હેલો ફ્રેન્ડ્સ, પારુલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે કેટલાક રોજબરોજની વાતચીતમાં વપરાતા વાક્યો વિશે સમજીશું અને એ વાક્યોનું ઇંગ્લિશ જાણીશું. આજે આપણે પૂર્ણ ભવિષ્યકાળના વાક્યો જોઈશું, એટલે કે એવી ક્રિયાઓ જે ભવિષ્યમાં પૂર્ણ થયેલી બતાવવાની છે, જે ક્રિયાઓ ભવિષ્યમાં પૂર્ણ થશે એવું બતાવવાનું છે. તો એવા વાક્યો આપણે આજે જોવાના છે. તો એવા ગુજરાતી વાક્યો અને સાથે સાથે તેનો ઇંગ્લિશ પણ જાણીશું. તો ચાલો શરૂ કરીએ. જેવા કે મેં એક રિપોર્ટ લખ્યો હશે. આઈ વિલ હેવ ટાઈપ અ રિપોર્ટ. આઈ વિલ હેવ ટાઈપ અ રિપોર્ટ. આવા વાક્યોમાં વિલ હેવ મૂકવામાં આવે છે. અમે ઘર સાફ કર્યું હશે. વી વિલ હેવ ક્લીન ધ હાઉસ. We will have cleaned the house. બહાર વરસાદ પડ્યો હશે. It will have rained outside. તેણે તેના કોમ્પ્યુટર પર કામ કર્યું હશે. He will have worked on his computer. તેણીએ રસોડામાં રાત્રિ ભોજન રાંધ્યું હશે. She will have cooked dinner in the kitchen. તેઓ ફૂટબોલ રમ્યા હશે. They will have played football. અમે સંગીત સાંભળ્યું હશે. We will have listened to music. તેણે પાર્કમાં તેની બાઇક ચલાવી હશે. He will have ridden his bike in the park. તેણીએ તેના મિત્રને એક પત્ર લખ્યો હશે. She will have written a letter to her friend. તેણે લિવિંગ રૂમમાં ડાન્સ કર્યો હશે. She will have danced in the living room. તેઓએ યુરોપના પ્રવાસનું આયોજન કર્યું હશે. They will have planned a trip to Europe. પરીક્ષા માટે અમે સાથે અભ્યાસ કર્યો હશે. We will have studied for exam together. તેણે કાર ઠીક કરી હશે. He will have fixed the car. આપણે બગીચામાં ફૂલો વાવ્યા હશે. We will have planted flowers in the garden. તેણે પિયાનોની પ્રેક્ટિસ કરી હશે. He will have practiced the piano. મેં તે પુસ્તક વાંચ્યું હશે. I will have read that પુસ્તક. ભારે હિમવર્ષા થઈ હશે. It will have snowed heavily. તેઓ પેરિસ ગયા હશે. They will have traveled to Paris. બિલાડી પલંગ પર સૂતી હશે. The cat will have slept on the cot. તેણીએ એક ચિત્ર દોર્યું હશે. She will have painted a picture. વરસાદ શરૂ થઈ ગયો હશે. It will have started to rain. તે સ્પેનિશ બોલતા શીખી ગયો હશે. He will have learned to speak Spanish. તેણે તેની પરીક્ષા માટે અભ્યાસ કર્યો હશે. He will have studied for his exam. બાળકો જોરથી હસી પડ્યા હશે. The kids will have laughed loudly. તેઓએ ઘરે મૂવી જોઈ હશે. They will have watched a movie at home. તેણે સ્નાન કર્યું હશે. He will have taken a shower. તેઓએ પાર્કમાં જોગિંગ કર્યું હશે. They will have jogged in the park. અમે સાથે રાત્રિ ભોજન રાંધ્યું હશે. We will have cooked dinner together. તેણીએ ટીવી જોયું હશે. She will have watched TV. મોડું થઈ ગયું હશે. It will have gotten late. તેણી તેના કૂતરા સાથે રમી હશે. She will have played with her dog. અમે પાર્ટીની મજા માણી હશે. We will have enjoyed the party. તેઓએ અંગ્રેજી વ્યાકરણનો અભ્યાસ કર્યો હશે. They will have studied English grammar.
બહાર પવન ફૂંકાયો હશે. ઇટ વિલ હેવ બીકમ વિન્ડી આઉટસાઇડ. તેણે પોડકાસ્ટ સાંભળ્યું હશે. હી વિલ હેવ લિસન ટુ અ પોડકાસ્ટ. તેણીએ ફોન પર વાત કરી હશે. શી વિલ હેવ ટોક્ડ ઓન ધ ફોન. તેણીએ કરિયાણાની ખરીદી કરી હશે. શી વિલ હેવ શોપ્ડ ફોર ગ્રોસરીઝ. તેઓ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હશે. દે વિલ હેવ ડિસ્કસ્ડ ધ પ્રોજેક્ટ. તે વધુ ગરમ થઈ ગયું હશે. ઇટ વિલ હેવ બીકમ વોર્મર. અમે સાથે ડિનર કર્યું હશે. વી વિલ હેવ હેડ ડિનર ટુગેધર. તેણે અખબાર વાંચ્યું હશે. હી વિલ હેવ રીડ ધ ન્યૂઝપેપર. બહાર અંધારું થઈ ગયું હશે. ઇટ વિલ હેવ ગોટન ડાર્ક આઉટસાઇડ. તેઓ ચેસ રમ્યા હશે. દે વિલ હેવ પ્લેડ ચેસ. અમે બસની રાહ જોઈ હશે. વી વિલ હેવ વેઇટેડ ફોર ધ બસ. મેં એક બેઠકમાં હાજરી આપી હશે. આઈ વિલ હેવ એટેન્ડ અ મીટિંગ. નાવ નેક્સ્ટ ટાઈમ. તો પારુલ ક્લાસીસ પર તમને દરેક કાળના લગતા વાક્યોનું ઇંગ્લિશ જાણવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે બીજા વિડીયો જોઈ શકો. થેન્ક યુ.